વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 અને વિષય મનોવિજ્ઞાનના સંપૂર્ણ પ્રથમ પરીક્ષાના કુલ ગુણ 50ના પેપર સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, જોઈશું વિભાગ એ તો એ 10 ગુણનો રહેશે અને સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો રહેશે. દરેકનું 1 ગુણ મળવાપાત્ર છે. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો સાચો જવાબ આવશે સી, વૂંટના ફાળે જાય છે. પ્રશ્ન નંબર 2, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો સાચો જવાબ આવશે સી, 1879. મનોવિજ્ઞાન કસોટીના પરિણામોની સાત્યતા એટલે શું? તો સાચો જવાબ આવશે બી, વિશ્વસનીયતા. પ્રશ્ન નંબર 4, રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો મુલાકાતમાં. પ્રશ્ન નંબર 5, સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર ઉપર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તો સમકાલીન. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષનો જોવા મળે છે? તો આવશે 7 થી 12. મનોજાતીય વિકાસનો જે સિદ્ધાંત છે તે કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? તો ડી, ફ્રોઈડ. પ્રશ્ન નંબર 8, વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? તો સાચો જવાબ આવશે સી, નિમ્નખંડ. પ્રશ્ન નંબર 9, કંઠ ગ્રંથિઓમાંથી કયો સ્ત્રાવ થાય છે? તો થાઇરોક્સિન. પ્રશ્ન નંબર 10, માનવીના જે શરીર છે તેના પ્રજનન અંગોની અંદર રંગસૂત્રો કેટલા હોય છે? તો નર અને નારી એટલે કે માદા અને નરની અંદર 23 એટલે કે ટોટલ જે છે તે મિત્રો 46 આવશે. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના તમારે એક વાક્યમાં જવાબ આપવાના રહેશે અને વિભાગ બી 5 ગુણનો રહેશે. મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા 1879માં વિલહેમ વુન્ટ જર્મનીના લેઝિંગ શહેરની અંદર સ્થાપી. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો આંતરનિરીક્ષણ એટલે પોતાના ચિત્તમાં ચાલતા મનોવ્યાપારનું સ્વરૂપ જાણવા માટે અંતર્મુખ કરેલું નિરીક્ષણ. સ્વતંત્ર પરિવર્તનની જે છે તે વ્યાખ્યા આપો. તો પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની હોય તેને પ્રયોગ કરતાં જેમાં જરૂરી ફેરફાર કરવા સ્વતંત્ર હોય તો તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષની અંદર જોવા મળે છે? તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 વર્ષથી આગળ જોવા મળે છે. ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? તો ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન રાસાયણિક કરવાનું છે. વિભાગ સી, દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે. કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે. વર્તનવાદી અભિગમ છે શેનો વિરોધ કર્યો છે? તો વર્તનવાદી અભિગમે આંતરનિરીક્ષણ પદ્ધતિને અવૈજ્ઞાનિક ઠરાવીને તેનો પૂરજોરથી વિરોધ કર્યો. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ભક્તિના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવાય તે માટેનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનનું આ એક ક્ષેત્ર માનસિક બાબતોની શરીર ઉપર થતી અસરોનો અભ્યાસ કરી મનોદૈહિક રોગોના લક્ષણો, નિદાન અને ઉપચારમાં રસ ધરાવે છે. વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત જીવન કેવી રીતે જીવી શકે છે તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. નિરીક્ષણ એટલે શું? તો સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલું વિશ્લેષણ એટલે નિરીક્ષણ. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો. તો મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. મુલાકાત એક એવી આંતરવ્યક્તિગત પરિસ્થિતિ છે જેના મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોનો જે છે તે ઉત્તર આપે છે. વારસો એટલે શું? તો માતા પિતા પાસેથી સંતાનોને 23 એમ રંગસૂત્રો મળે છે. દરેક રંગસૂત્રમાં અસંખ્ય જનીન તત્વો છે. જનીન તત્વો વારસામાં વાહકો છે અને જનીન તત્વો દ્વારા શારીરિક અને માનસિક લક્ષણો નિયત થાય છે. એરિક એરિક્સનના જીવન વિકાસ સિદ્ધાંત સમજાવો. તો એરિક એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત ફ્રોઈડના ખ્યાલ પર આધારિત છે. તેમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્ત્વ આપ્યું છે. વ્યક્તિના વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. એરિક્સને વ્યક્તિ જે સમાજમાં ઉછેર પામતો હોય તે કઈ રીતે શીખતો હોય અને સમાજમાં જે કોઈ પ્રદાન આપતો હોય તેના સંબંધે વ્યક્તિની જરૂરિયાતોને સમજવા માટેનું માળખું સૂચવ્યું છે. જનીન તત્વોનું મહત્ત્વ સમજાવો. તો દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રકો સંગ્રહિત થાય છે જેને જનીન તત્વો કહે છે. જનીન તત્વોને શારીરિક અને માનસિક લક્ષણો વારસામાં વાહકો તરીકે ઓળખવામાં આવે છે. ચેતાતંત્રના વિકાસમાં જનીન તત્વોનો ફાળો અગત્યનો છે. મગજના મધ્યખંડનું કાર્ય સમજાવો. તો મધ્યખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલું છે. તે મગજમાં આવતા
સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલા કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયુવિક હલનચલનમાં નિયંત્રણ કરે છે. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, એટલે કે 15 ગુણનો વિભાગ ડી રહેશે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિના અંશ ઉપર છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનની જેમ કુદરતી ઘટનાઓ કે જે બાબતોનો અભ્યાસ કરે છે, તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનની પણ શરૂઆત અને અંત છે. માનવી પ્રાકૃતિક જગતનો હિસ્સો છે. સમાજમાં વૈજ્ઞાનિક દરજ્જો મેળવવા માટે મનોવિજ્ઞાને ભૌતિકશાસ્ત્રને સ્પર્ધા કરવા માંડી. જેમ કે ભૌતિકશાસ્ત્ર એ પાયા વિજ્ઞાન ગણાતું હતું. મનોવિજ્ઞાન જીવન અંગેનું વિજ્ઞાન પણ કહે છે, કેમ કે મનોવિજ્ઞાનને હંમેશા શરીર ક્રિયા વિજ્ઞાન સાથે સંબંધ રહ્યો છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનો જ નો અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આપણને ચિત્ર આપ્યું છે, તો એના આધારે કેટલાક પ્રશ્નો છે. આપેલું ચિત્ર કયા વૈજ્ઞાનિકનું છે? તો આવશે જે.બી. વોટસન. વોટસનના અભિગમને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. પ્રશ્ન નંબર 3, વોટસન ઉપરાંત કયા મનોવૈજ્ઞાનિકે વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપ્યો હતો? તો સ્કિનર, ગ્રંથિ અને ટોલ્મેન આવશે. ટૂંકનો જ લખો. પ્રયોગોના લક્ષણો. તો પ્રયોગોના મુખ્ય 4 લક્ષણો છે. પહેલું છે નિયંત્રણ. તો વિદ્યાર્થી મિત્રો, નિયંત્રણ કેવી રીતે થાય છે, તો તેની વાત કરીશું. ત્યાર પછી આવશે પરિવર્તન. તો એની સમજૂતી આપણે આપવાની રહેશે. પુનરાવર્તન. તો એની સમજૂતી આપીશું. અને ચોથું જે છે તે આવશે વસ્તુલક્ષિતા. તો એનો પણ આપણે જે છે તે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબો લખીશું. ટૂંકનો જ લખો. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. તો અહીં તમે જોઈશો તો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો આ પ્રમાણે છે. વર્તનના નમૂનાનું માપન છે, પ્રામાણિકતા છે, માનકો છે, વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા. તો આપણે નમૂના જે લીધા છે તેને જોઈએ. તો જો વર્તનના નમૂનાનું માપન, ત્યાર પછી પ્રામાણિકતા છે, તો તેની સમજૂતી આપણે સંપૂર્ણ લખીશું. ઉદાહરણ પણ અહીં દાખલા તરીકે આપેલા છે, તો એ જોઈશું. ત્યાર પછી આવશે માનકો. તો માનકો એટલે કસોટીના સમધારણ કે સરેરાશ કાર્ય, તો એ લખીશું. ત્યાર પછી માનકો સામાન્ય રીતે કેવી રીતે વાત કરે છે તે વાત લખીશું. વસ્તુલક્ષિતા શું છે, તો તેને યથાર્થતા પણ આપણે તપાસીશું. વિશ્વસનીયતા, તો એનો પણ આપણે વાત કરી લીધી છે. પ્રશ્ન નંબર 5, ટૂંકનો જ લખો. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ છે, તો એ વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ જવાબ તમે અહીંથી જોઈને લખશો. મોટા પ્રશ્નોની ચર્ચા જે છે તે ખાસ આપણે અહીં કરતા નથી, તો આ પ્રકારે જવાબ આવશે. પ્રશ્ન નંબર 6, ટૂંકનો લખો. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. તો દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય 3 જે ભાગ પાડ્યા હતા: ઘર, શાળા અને સમવયસ્કો. તો એ સંપૂર્ણ આપણે લખીશું અને તેનો જવાબ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો લખતા રહીશું. પ્રશ્નની ટોપિક આપ્યો છે સામાન્ય ભૌતિક વાતાવરણ છે, સંસ્થાકીય માળખું છે, ત્યાર પછી સામાન્ય સુવિધાઓ છે. તો એને પણ આપણે અહીં સમજૂતી આપી દીધી છે. પ્રશ્ન નંબર 7, ટૂંકનો લખો. સીમાવર્તી તંત્ર વિશેની સમજૂતી આપવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તમે તેનો જે જવાબ છે એ જવાબ કમ્પ્લીટલી આ પ્રકારે લખી શકો છો. આપણે સંપૂર્ણ જવાબ આપી દીધો છે. ટૂંકનો જ છે. બીજી, માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો જે છે કોને ગણી શકાય? તો વિદ્યાર્થી મિત્રો સીમાસ્તંભો આપણને દ્વિપગીપણું છે, મગજનો વિકાસ છે અને ભાષાનો વિકાસ છે. તો આપણે સમજૂતી સંપૂર્ણ અહીં પેલી દ્વિપગીપણું છે, ત્યાર પછી આવશે મગજનો વિકાસ, ત્યાર પછી આવશે ભાષાનો વિકાસ. વિભાગી દરેક પ્રશ્નના 4 ગુણ છે. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર વિસ્તારપૂર્વક આપવાનો છે. બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો એની આપણે અહીં ચર્ચા કરીશું. આ પ્રમાણે જે છે તે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે લખતા રહીશું અને આ પ્રમાણે જ લખીશું. તો સંપૂર્ણ જવાબ જે છે તે આપણે અહીં લખી દીધો છે. તમે પણ આ પ્રકારે લખી શકો છો. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ફકરાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. તો આ ફકરો છે એ ફકરાને તમારે વિદ્યાર્થી મિત્રો પ્રથમ અભ્યાસ કરી લેવાનો છે અને ત્યારબાદ અહીં આપેલા 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નોના જવાબો પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી જ લખીશું. તો 5 જવાબો છે.
ત્યાર પછી છે જીન પિયાજના બોધાત્મક વિકાસના તબક્કાઓ શું છે? તો તબક્કાઓ જે આપ્યા છે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખવાના રહેશે. સાંવેદનિક કારકનો તબક્કો છે તો એની માહિતી લખીશું. ત્યાર પછી પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે તો તે લખીશું. નંબર 3 મૂર્ત ક્રિયાત્મક તબક્કો છે તો તેની સમજૂતી આપીશું. નંબર 4 અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, તો વિદ્યાર્થી મિત્રો એની સમજૂતી આ પ્રકારે આપણે લખવાની રહેશે. તો સંપૂર્ણ અહીં પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના પેપર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરાવી દેવી.